નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 10/2/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈ અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે વદ આઠમ એટલે કે આઠમ સવારા 7:27 સુધી, ત્યાર પછી નોમ તિથિ છે. એટલે આઠમ નોમનો સમન્વય છે, જે મંગળવાર અને નોમનો યોગ હોવાથી હનુમાનજી અને મા શક્તિની ઉપાસના માટે અત્યંત તેજસ્વી અને શુભ માનવામાં આવે છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો કે મેષ રાશિમાં આજે મેષ રાશિવાળા મેષ રાશિવાળા માટે આજે તમારો ઉત્સાહ અને ઉર્જામાં તમારો સારો એવો આજે વધારો થઈ શકે છે. આજે તમને જમીન મકાનના કાર્યમાં પણ સારી એવી તમારી સફળતાઓ તેમાં તમને મળી શકે છે. તેમજ તમને આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ અને સાથ તેમજ તમારી હિંમત સારી એવી એમાં તમારો વધારો થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. નહીંતર તમારા પરિવારમાં અથવા તમારા ભાઈ બહેન કે મિત્રો સાથે થોડો ઘણો એવો વિવાદ થઈ શકે છે. તમારે આજે આર્થિક રોકાણ માટે પણ સારો એવો ઉત્તમ દિવસ છે, એટલે કે એમાં થોડો મધ્યમ દિવસ છે, જેથી તમારે થોડું ધૈર્યતા એટલે કે થોડી ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી ગતિ આવી શકે છે, જેથી તમારો વેપાર સારી એવી રીતે આજે આગળ વધી શકે, તેમાં ખૂબ જ લાભ અને ફાયદો થઈ શકે છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમારી જીત સારી એવી રીતે તમે પ્રાપ્ત કરી શકશો, તેમાં પણ તમારી સારી એવી જીત થશે. આજે તમારા મિત્રો સાથે પણ તમે મનોરંજનપૂર્વક તમારો સમય વિતાવી શકશો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો શુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો શુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિ માટે કે આજે તમને તમારા ઉપર કામનું ભારણ થોડું વધારે રહી શકે છે. આજે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે બેદરકારી ક્યારેય ન રાખવી જોઈએ. તેમજ તમારે આજે મંગળ ગ્રહની શાંતિ માટે આજે તમારે હનુમાન ચાલીસા અથવા હનુમાનજીના મંત્ર કરવાથી તમારા માનસિક ઉપર સારી એવી અસર એટલે કે તેનો સારો એવો પ્રભાવ પડી શકે છે. તમારું મન પણ સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી ખુશીના સમાચાર સારી એવી રીતે મળી શકે છે. આજે તમારા કોઈ પણ અટકેલા નાણાં હશે એ તમને પાછા મળવાની સારી એવી આજે શક્યતાનો ઉત્તમ આજનો દિવસ છે. આજે તમને પ્રેમ સંબંધોમાં પણ આજે તમારી નવી ઉર્જા આવી શકે છે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારા માતાના સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવશે. આજે તમારા ઘરના કોઈ પણ નવીનીકરણના સારા એવા યોગો છે, જેથી તમે સારું એવી રીતે એમાં નવીનીકરણ કરી શકો છો. આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનત કદર એટલે કે તમારા મહેનતના સારા એવા વખાણ થઈ શકશે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસિક નિર્ણયોથી તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. આજે તમારે ટૂંકા પ્રવાસના સારા એવા યોગો છે, જેથી તમે ટૂંકા નજીકના પ્રવાસો સારી એવી રીતે
કરી શકો છો. આજે તમને સામાજિક માન સન્માનમાં પણ સારો એવો તમારો વધારો થઈ શકશે. તેમાં તમને સામાજિક માન સન્માન પણ તમારો સારો એવો આજે વધી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક સ્થિતિ હશે એ ખૂબ જ અને સારી એવી રીતે મજબૂત થશે. આજે તમારી વાણીથી કોઈ તમે મોટું કામ તમે કોઈ પાસે કઢાવી શકશો. આજે તમારા પરિવારમાં પણ સારું એવું આનંદનું વાતાવરણ રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં બધા ફળ ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે અને આજે તમારું વ્યક્તિત્વ પણ સારું એવું પ્રભાવશાળી બની શકે છે. આજે તમને નવી નવી યોજનાઓ કે નવી જવાબદારીઓ તમને સારી એવી રીતે મળી શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકશે. તેમજ તમારે આજે ભવિષ્યમાં સારો એવો ફાયદો થઈ શકશે. કોઈ પણ નવી યોજનાઓ કરવા તેમાં પણ ભવિષ્યમાં સારો એવો તમને ફાયદો થઈ શકશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં કે મકર રાશિવાળા માટે કે આજે તમારે આવક કરતા થોડો ખર્ચ વધી શકે છે. તેની તમારે ખાસ કાળજી રાખવી. આજે તમારે કોર્ટ કચેરીના કામમાં પણ ખાસ સાવધાની રાખવી. તેમજ તમારે આજે તમારો આધ્યાત્મિકતામાં તમારું મન સારું આજે પરવાયેલું રાખો તો તમને હિત એટલે કે તમારા હિત માટે સારું એવું આજે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખોલી શકે છે. તેમજ તમને આજે લાંબા સમયની જે મહત્વાકાંક્ષાઓ હશે એ આજના દિવસે તમારી પૂર્ણ થશે. તેમજ તમારા મિત્રોનો પણ તમને આજે પૂરેપૂરો સાથ અને સહયોગ તેમજ સપોર્ટ તેનો તમને સારી એવી રીતે પ્રાપ્ત થશે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં તમારા પ્રગતિના સારા એવા સમાચાર તમને મળી શકે છે. તેમજ તમને આજે પિતા અને વડીલોનો પણ તમને પૂરો સાથ અને સહયોગ સારી એવી રીતે તમને મળી શકે છે. તેમજ તમારું આજે માન સન્માન પણ સારું એવું વધી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સ જોઈએ તો કે આજે મંગળવાર અને નોમનો સંયોગ હોવાથી હનુમાનજીને ચોરાફળી અથવા બુંદી કે બુંદીના લાડુનો ભોગ ધરાવો. તેમજ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું. તેમજ સુંદરકાંડનો પાઠ કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો, હનુમાન મંત્રનો પાઠ કરવો વગેરે જે કાંઈ યથાશક્તિ કરવાથી આ આપણને મંગળ દોષનું નિવારણ થાય છે. એટલે મંગળ દોષના ગ્રહમાંથી આપણને શાંતિ એમાં પ્રાપ્ત થઈ શકે છે અને આપણામાં સાહસ બુદ્ધિનો સારો એવો વધારો થઈ શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 10/2/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 10/2/2026 મંગળવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ નોમ. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 7:14 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:34. આજની તિથિ જોઈએ તો તિથિ છે આઠમ તિથિ 7:27 સુધી. ત્યાર પછી નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર 7:55 સુધી. ત્યાર પછી
અનુરાધા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે ધ્રુવ યોગ 25 કલાક 42 મિનિટ સુધી, ત્યાર પછી વ્યાઘાત યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 7 કલાક 27 મિનિટ સુધી, ત્યાર પછી તૈતિલ કરણ 20 કલાક 43 મિનિટ સુધી, ત્યાર પછી ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નય. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.